હળવદ અને એની આજુબાજુના ગામો લગભગ હજારો વર્ષ પુરાણા છે, કારણ કે ઈસવીસન 1003ના સમયમાં મૂળદેવ રાજાએ કેટલાક વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી હળવદ અને એની આજુબાજુની ભૂમિને દાનમાં આપેલી છે. આજથી સૌકાવ પુરુષ સંસ્કૃત પ્રેમી એવા વૈષ્ણવોએ આ ભૂમિને લાંગનપુર તરીકે ઓળખતા હતા. હળવદ ગામમાં સ્વામિનારાયણ ભગવાન પોતે પધારેલા અને 3 દિવસ રોકાયા પણ હતા અને શિવરામ જાનીના ઘરે મહારાજે થાળ પણ ગ્રહણ કર્યો હતો. અને જ્યારે મેવાડથી મીરાબાઈ દ્વારકા જવા નીકળ્યા હતા ત્યારે તે પણ હળવદમાં રોકાયા હતા. હળવદનો દાંડી મહેલ સુંદર કાષ્ઠ કામ માટે પ્રખ્યાત છે અને તેને રક્ષિત રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. સામંતસર સરોવરની પશ્ચિમે મોલાકાજી નામનું દાઉદ વહોરાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પણ આવેલું છે. હળવદને છોટા કાશી પણ કહેવામાં આવે છે. હળવદની ચોર તરફ મહાદેવના મુખ્ય 6 મંદિરો આવેલા છે. તે ઉપરાંત નાના મોટા થઈ 50 જેટલા શિવ મંદિરો આવેલા છે. હળવદના બ્રાહ્મણો 1 ટકે 50 લાડવા ખાઈ જતા હતા અને એટલા શક્તિશાળી હતા કે એકવાર રાજના મલને માથા પર ઢીકો માર્યો તો માથું પેટમાં નાખી દીધું હતું ને એમને હળ હાંકવાનું હોય તો રાતે બીજાનું હળ માથે ઉપાડી લઈ આવતા અને આખી રાત હાંકી સવારે પાછા ત્યાં ને ત્યાં મૂકી આવતા હતા. એટલા તો એ તાકાતવાળા હતા. આ તો ખાલી હળવદની નાની એવી ઝલક હતી અને જો વધુ કહેવા જાઉં તો સમય ઓછો પડે. અને હા, આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર જરૂર